વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા કિશોરીનું મોત નીપજ્યું હતું। અકોડિયા ગામની બે પિતરાઈ બહેનોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત થયું હતું। 17 વર્ષીય કેયાબેન દિનેશ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું। કારેલીબાગ પાણીની ટાંકી સર્કલ પાસે બોમ્બે સિલ્કમાં ખરીદી કરી નીકળતા અકસ્માત સર્જાયો હતો। પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ટ્રક ચાલકે કેયા પટેલની મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ ઉપર ફંગોળાઈ હતી। કેયાબેનને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા। તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલ ત્યારબાદ સયાજી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે કેયાબેનને મૃત ઘોષિત કર્યા હતા। કારેલીબાગ પોલીસે ટ્રક ચાલક હરેશ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી। સીસીટીવી પણ સ્પષ્ટ છે કે સ્વરાજ જે કેમ્પો છે એના દ્વારા ટક્કર મારવાની શું ઘટના હતી, શું કાર્યવાહી કરી? ગઈ તારીખ 11/8ના રોજ સાંજે 5:30ના અરસામાં એક આઈસર ગાડી છે પાણીની ટાંકીથી અમિતનગર રોડ ઉપર જાય છે। તે દરમિયાન ક્લીનર સાઈડમાં એક એક્ટિવા ચાલક બે બહેનો છે, કેયાન છે, ઝાંસી છે, માસીની દીકરી છે પટેલ। તેઓ જ્યારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આઈસર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે। હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કેયા નામની છે તે એક્સપાયર થઈ જાય છે। આ કેસ બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફેટલ મુજબ બીએનએસની કલમ 281 ને 125 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સાહેબ, ખાસ કરીને જાહેરનામાનો ભંગ કરીને પ્રવેશતા વાહન 5 વાગે ઘટના બની છે, જાહેરનામાનું ઉલ્લંઘન છે, આના માટે શું કાર્યવાહી? આ આઈસર જે ગાડી છે પોતે સિટીમાં કોઈ જગ્યાએ પોતાનો માલ ખાલી કરીને જતી હતી। તે દરમિયાન આ બાબતે અમારી ટ્રાફિક બ્રાન્ચ પોલીસ સ્ટેશન અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે। ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા, કારણ કે જે ઈજા થઈ છે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે છે।